Hello, students. Once again, I am here with you with another video on language functions in detail. અગાઉ ઘણા વિડીયોઝ એવા છે જેમાં લેંગ્વેજ ફંક્શન્સની વાત ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી કરેલી છે. જ્યારે આપણે ટેક્સ્ટની વાત કરતા હશે ત્યારે પણ એમાં ઇન્ડિકેશન કર્યું હશે લેંગ્વેજ ફંક્શન્સનું અને અંડરલાઇન પણ કરાવી હશે, જે અગાઉના ફર્સ્ટ યુનિટ, સેકન્ડ યુનિટ અને જે થર્ડ યુનિટની આપણે શરૂઆત કરી છે એમાં. થર્ડ યુનિટ ઇનકમ્પ્લીટ છે, પણ અત્યારે એને આપણે થોડું રેસ્ટ આપીએ છીએ અને થોડુંક લિંગ્વિસ્ટિક પર એટલે ગ્રામેટિકલ જે આઇટમ્સ આપણી આવે છે એના પર વધારે ફોકસ કરીએ. અને લેંગ્વેજ ફંક્શન્સ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણી ટેક્સ્ટબુક સિલેબસની વાત કરીએ તો. ત્રણ એક્ઝામની વાત કરવામાં આવે તો ત્રણ રીતે ક્વેશ્ચન પૂછાય છે. એક તો કે આઈડેન્ટિફાઈ લેંગ્વેજ ફંક્શન્સ, બીજું આવે છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ લેંગ્વેજ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ, અને થર્ડ જે ક્વેશ્ચન્સ આવે છે એ છે ગીવ રિસ્પોન્સ ટુ ધ ક્વેશ્ચન બેઝ ઓન લેંગ્વેજ ફંક્શન્સ. તો અરાઉન્ડ 10 to 11 માર્ક્સનું ઇમ્પોર્ટન્ટ છે લેંગ્વેજ ફંક્શન્સનું, અને એટલા માટે ખાલી ઇમ્પોર્ટન્સ એક્ઝામ માટે છે એટલા માટે નહીં, બટ ઇવન ડે ટુ ડે લાઈફમાં વેન યુ વોન્ટ ટુ કમ્યુનિકેટ ઇન ઇંગ્લિશ, જ્યારે તમે વાતચીત કરવા માગો, વેન યુ વોન્ટ ટુ ટોક વિથ સમબડી ઇન ઇંગ્લિશ, તો આ લેંગ્વેજ ફંક્શન્સ ઘણા યુઝફુલ થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટ્રક્ચરલી સમજવા માટે અહીંયા જે તમારી સાથે શેર કરી છે મેં એક પીડીએફ ફાઇલ અગાઉ વોટ્સઅપ ગ્રુપમાં, એમાં આપેલું છે કે વર્કબુક 2020 મીન્સ ઇંગ્લિશ વર્કબુક 2020, એમાં આ પાર્ટ આપેલો છે. તમે ત્યાં પણ રીડ આઉટ કરી શકો છો, અને અહીંયા આપણે આજે સમજીશું એને જ, જેથી તમે એની પ્રિપેરેશન બેટર કરી શકો અને સ્ટ્રેન્ડન કરી શકો, વધારે સારી રીતે સમજી શકાય. અને બેટર છે કે નોટ ડાઉન કરશો તો વધારે તમારા માટે યુઝફુલ રહેશે. નાઉ લેંગ્વેજ ફંક્શન્સમાં અહીંયા પેલી લિસ્ટ જોઈએ, અને લિસ્ટની સામે લેંગ્વેજ આઇટમ આપેલી છે એ જોઈએ, અને નીચે કેટલાક એક્ઝામ્પલ્સ હશે તે આપણે જોઈશું. ટ્રાય ટુ બી પેશન્ટ ઇનફ, થોડીક પેશન્સ રાખવાની છે, અને સાથે સાથે નોટ ડાઉન પણ કરવાનું છે, અને આપણે એ પ્રમાણે કન્ટિન્યુઅસલી આગળ વધવાનું છે. Now, first topic is expressing condition in the past. Now, you are in 12th science or arts or commerce. તમે 11thમાં ઓલરેડી લેંગ્વેજ ફંક્શન્સનો જે ટોપિક હતો, પોર્શન્સ હતો, આવતો હતો, અને એમાં તમે અટેમ્પ પર કરેલા છે ક્વેશ્ચન્સ. તો એના રિલેટેડ જ આ એક ટોપિક છે, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો એ ટોપિકમાં કઈ રીતે સેન્ટેન્સ સ્ટ્રક્ચર બને છે, ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મેં કહ્યું વેન યુ રાઇટ ઇન એક્ઝામિનેશન, જ્યારે તમે લખો છો તો વી ઓફન મેક અ સ્લાઇટ એરર. જ્યારે આપણે થોડીક ભૂલે કરીએ છીએ કે વી ફર્ગેટ ટુ રાઇટ કરેક્ટલી, બિકોઝ જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર હોય છે એને મેન્ટેન રાખવું જરૂરી છે. તો અહીંયા જે આઇટમ્સ આપેલી છે એને તમારે સમજવાની પણ છે, નીચે આપણે એક્ઝામ્પલ્સ પણ સમજીશું, અને લખવાની પણ છે. નાઉ ઇફ ધેન ડોટ 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 મીન્સ કોઈ સબ્જેક્ટ હોઈ શકે, ઇફ શી, ઇફ હી, ઇફ ઇટ, ઇફ દે. ઓકે, સો had plus V3. Now V3, what is the meaning of V3? V3 means ત્રીજું રૂપ, જેને આપણે ભૂત કૃદંત કહીએ છીએ, પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ. મૂળ ક્રિયાપદ, પછી ભૂતકાળનું રૂપ, અને ત્રીજું આવે છે ભૂત કૃદંત. તો હેડ પ્લસ V3 એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ પહેલાં આવે, ઇફની સાથે સબ્જેક્ટ પછી આવે, ઇફ પછી સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી હેડ, હેડ પછી V3. ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ હેડ વિઝિટેડ ધેટ પ્લેસ. હવે એક્સ્ટ્રા વર્ડ છે જે અહીંયા ડોટ 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 આપેલો છે, એનો મિનિંગ કે કેટલાક એક્સ્ટ્રા વર્ડ્સ આવતા હોય છે સેન્ટેન્સને મિનિંગફુલ બનાવવા માટે. આઈ વુડ હેવ મેટ હિમ, આઈ વુડ હેવ મેટ હિમ, જો મેં ત્યાં ગયો હોત તો એને મળી શક્યો હોત અથવા મળ્યો હોત. ઓકે, તો વુડ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ V3. બીજી રીતે સેન્ટેન્સ બનાવી શકાય તો હેડ પછી કોઈ સબ્જેક્ટ આવે, દાખલા તરીકે ઉપરના સેન્ટેન્સને રિપીટ કરીએ તો હેડ આઈ વિઝિટેડ, હેડ આઈ વિઝિટેડ ધેટ પ્લેસ. ઓકે, પછી અહીંયા આવશે આઈ પ્લસ વુડ પ્લસ હેવ પ્લસ V3, એટલે સબ્જેક્ટ આવે, પછી વુડ આવે, પછી હેવ આવે, પછી V3 આવે.
તો વાક્યમાં વુડના સ્થાને તમે કુડનો યુઝ કરી શકાય છે, શુડનો પણ યુઝ કરી શકાય છે, માઇટનો પણ યુઝ કરી શકાય છે, મસ્ટનો પણ ઉપયોગ થઈ શકે છે. એ સેન્ટેન્સ મોટાભાગે કેવા પ્રકારનું છે, કઈ સિચ્યુએશનમાં, કયા કોન્ટેક્સમાં વપરાયેલું છે એના પર આધાર રાખે. પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ would and could are used in expressing condition in the past. ઓકે, તો આ બે સ્ટ્રક્ચર તમારે નોટ ડાઉન કરવાના છે, સમજવાની કોશિશ કરવાની છે. આપણે 2-3 લેંગ્વેજ ફંક્શન સાથે લઈએ અને પછી નીચે એક્ઝામ્પલ્સ તરફ જઈએ, જેથી આપણે થોડા ક્વિકલી પણ આગળ જઈ શકીએ. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ શોઈંગ કોન્ટ્રાસ્ટ. જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વર્ડ્સ. જ્યારે આપણે ગુજરાતીમાં સામાન્ય રીતે કોન્ટ્રાસ્ટ બતાવવો હોય, એટલે કે વિરોધાભાસ બતાવવો હોય, તો આપણે ઘણા એવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, પરંતુનો ઉપયોગ કરીએ છીએ, તેમ છતાં, આમ હોવા છતાં, તેમ હોવા છતાં, અલબત્ત. તો આવા કેટલાક ગુજરાતીમાં શબ્દો આવે છે. હવે અહીંયા ઇંગ્લિશમાં જ્યારે કોન્ટ્રાસ્ટ બતાવવો હોય તો અહીંયા કેટલાક કી વર્ડ્સ જે છે એ તમારે ધ્યાનમાં રાખવા પડે. Although, though, even though, even if, however, as, in spite of, despite, but, yet, still. આના સિવાયના ઘણા બધા છે, but these are the main basic words or can say કનેક્ટર્સ, જેને આપણે કહી શકાય, જે વાક્યને જોડતા હોય એવા શબ્દો છે. અહીંયા કન્જક્શન્સમાં આપણે કહી શકાય, તો એ કોન્ટ્રાસ્ટ બતાવે છે સેન્ટેન્સમાં. Okay, now the next topic is, next point is offering suggestion or advice. What is offering suggestion? Suggestions એટલે સૂચન અને એડવાઇસ એટલે સલાહ. આપણે જ્યારે ગુજરાતીમાં બોલીએ છીએ તો તમારે આમ કરવું જોઈએ, આ તમારા માટે સારું રહેશે. તો અહીંયા 3 એક એવા સ્ટ્રક્ચર છે જે તમારે ધ્યાનમાં રાખવાના, કે શુડ, ought to અને had better. ઓકે, યુ શુડ વિઝિટ ધ ડૉક્ટર. શુડ પહેલાં સબ્જેક્ટ આવે, એ સેન્ટેન્સમાં જરૂરી હોય. અહીંયા મેઇન સ્ટ્રક્ચર શું છે તે બતાવેલું છે. શુડ, યુ શુડ વિઝિટ ધ ડૉક્ટર. ફોર એક્ઝામ્પલ, યુ હેવ સિમ્ટમ્સ. તમને કેટલાક સિમ્ટમ્સ એવા દેખાય છે, લક્ષણો ઓફ COVID-19. હોપ ધીસ શુડ નોટ હેપન. આપણે જસ્ટ એક્ઝામ્પલ આપીએ છીએ. યુ શુડ વિઝિટ ધ ડૉક્ટર, આ પણ એક સલાહ આપી. હવે એ સલાહમાં કેવું છે, સમબડી મે ફોલો, સમબડી મે નોટ ફોલો. કેટલાક લોકો એને ફોલો કરે, કોઈક ના પણ કરે. ought to, હવે ought to પણ શું બતાવે છે, એક સજેશન બતાવે છે. પછી જ્યારે સ્ટ્રોંગર છે, સ્ટ્રોંગર એટલા માટે છે કે શુડ એક એડવાઇસ આપી દે છે, અને ought to માં થોડીક અંશે કમ્પલ્ઝન કહેવામાં આવે કે તમારે કરવું જ જોઈએ, કેમ કે ઇટ્સ વેરી વેરી ઇસેન્શિયલ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી વેરી નેસેસરી. So you ought to visit a doctor because it's serious. Okay. Now had better. Had better is more stronger than ought to. Ought to કરતા વધારે stronger છે had better. You had better visit the doctor. It's critical now. Okay. You had better visit the doctor. It's critical now. So અહીંયા should પછી કે ought to પછી જેને ought to પર pronounce થાય છે, અને had better પછી ક્રિયાપદ આવે, એક ક્રિયાપદ કે જ્યાં યુઝ કરવાનો હોય છે, જ્યાં આપણે એક્સપ્રેસ કરી શકીએ છીએ સજેશન્સ અથવા એડવાઇસ. એન્ડ લેટ્સ ટેક વન મોર, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, બીકોઝ ઇટ્સ વેરી ઇઝી. યુઝ ટુ પ્લસ વર્બ. આઈ યુઝ ટુ પ્લે કેરમ વેન આઈ વોઝ 10 years old. હું 10 વર્ષનો હતો ત્યારે કેરમ રમવા ટેવાયેલો હતો. ઇટ વોઝ માય હેબિટ, એ મારી ટેવ હતી. ઇટ વોઝ માય ડેઇલી વર્ક, ઇટ વોઝ માય ડેઇલી રૂટીન, ઇટ વોઝ માય ડેઇલી એક્શન. ઓકે, તો આ યુઝ ટુ છે જે 11th જોઈ ગયા છે, વેરી સિમ્પલ ઇટ ઇઝ. હવે નેક્સ્ટ જોઈએ showing purpose. Now showing purpose is very simple, in order to, with a view to, so that, in order that. આ 4-5 જે શબ્દો છે એનો ઉપયોગ કરીને આપણે પર્પઝ બતાવી શકીએ, એટલે કે હેતુ બતાવી શકીએ. હેતુનો મિનિંગ થાય છે કે આપણે કોઈ પણ કામ કોઈની પાસે કરાવવું હોય, અથવા તો આપણે કોઈક એક્શનને કમ્પ્લીટ કરવી હોય, તો આ શબ્દોનો ઉપયોગ કરી શકાય છે. દેર ઇઝ ટાર્ગેટ, દેર ઇઝ પર્પઝ, ઇન ઓર્ડર ટુ પછી કોઈ ક્રિયાપદ આવે. એક્ઝામ્પલ, આઈ વેન્ટ ઇન ટુ ધ પ્રિન્સિપલ્સ ઓફિસ. I went into the principal's office in order to know the details. મેં ડિટેલ્સ મેળવવા માટે હું પ્રિન્સિપલની ઓફિસમાં ગયો. I went to the principal's office in order to get, or in order to collect. આ બધા ક્રિયાપદ છે. V1 જે આપેલું છે ને એ ક્રિયાપદ છે. In order to collect, or in order to get the details. Okay. Now
હવે વીથ અ વ્યૂ ટુનો જ્યારે ઉપયોગ કરીએ ને તો સેન્ટેન્સ સ્ટ્રક્ચર તો આ જ પ્રકારનો આવે, પણ ફર્ક શું આવે સમજો સેન્ટેન્સને. આઈ વેન્ટ ઇન ટુ ધ પ્રિન્સિપલ્સ ઓફિસ in order to with a view to getting the details, with a view to getting GETTING. એટલે ઉપર જ્યારે આપણે ગેટ મૂક્યું એની પાછળ કોઈ ING નથી. જ્યારે નીચે વિથ અ વ્યૂ ટુનો ઉપયોગ કરીએ તો ગેટ એટલે કે V1 પછી એટલે કે ક્રિયાપદ પછી ING મૂકવું પડે છે. તો આ બે ડિફરન્સ છે ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યૂ ટુના સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, ટ્રાય ટુ ફોકસ, ટ્રાય ટુ કોન્સન્ટ્રેટ જરૂરી છે. નાવ સો દેટ નો પણ યુઝ કરી શકાય, ઇન ઓર્ડર દેટનો પણ યુઝ કરી શકાય. આમાં થોડુંક સ્ટ્રક્ચર બદલાઈ જાય છે. પહેલાં તમારે સો ડેટ, પછી ઇન ઓર્ડર ડેટ, અથવા તો ઇન ઓર્ડર ડેટ સો ડેટ બેમાંથી કોઈ એક લેવાનું છે, પ્લસ સબ્જેક્ટ. એમાં હી, શી, ઇટ, દે અથવા કોઈ નામ હોઈ શકે, અમિત હોઈ શકે, કૃષ્ણ હોઈ શકે, ઓર વોટ એવર યુ કેન સે નસીમ કે નસરીન હોઈ શકે, વોટ એવર નેમ મે બી, પ્લસ કેન, કુડ, મે, માઇટ, પ્લસ V1 ક્રિયાપદ, પ્લસ અધર વર્ડ્સ. ઓકે, હવે અહીંયા સમજો ઉપરનું જ સેન્ટેન્સ આપણે લઈએ, ફરીથી રિપીટ કરીએ અહીંયા કે કઈ રીતે સો ડેટ અથવા ઇન ઓર્ડર ડેટથી બનાવી શકાય. I went into the principal's office in order that or so that I could get the details. Okay, I went into the principal's office in order that so that I could or I can or I might get the details. હવે સમજો આગળ વેન્ટ આવેલું છે. હવે વેન્ટ શું છે? પાસ્ટ ફોર્મમાં છે. એટલે પાસ્ટ ફોર્મમાં હોય એટલે પાછળના જે અહીંયા મોડલ ઓક્ઝિલરી તમને બતાવેલા છે ને, કેન, કુડ, મે, માઇટ, તો એ પણ એમાંથી પણ એવું મોડલ ઓક્ઝિલરી આવશે કે જે પાસ્ટમાં છે. દાખલા તરીકે અહીંયા કુડ છે અને માઇટ છે. જ્યારે પ્રેઝન્ટમાં કયા છે? કેન અને મે. એટલે પાછળ જો ગો હોય, આઈ ગો ટુ ધ પ્રિન્સિપલ્સ ઓફિસ, તો પાછળ મે આવે અથવા તો કેન આવે. પણ જો અહીંયા વેન્ટ આવેલું છે તો એના મિનિંગ એ થાય કે પાછળ પણ પાસ્ટ ટેન્સ આવશે, એટલે કે કુડ આવશે અથવા તો માઇટ આવશે. થોડુંક આમાં સ્ટ્રક્ચર ડિફરન્સ છે, બટ વિથ પ્રેક્ટિસ ઇટ ઇઝ ઇઝીલી પોસિબલ ટુ ગેટ ધ આઈડિયા. હવે કેટલીક વાર વાક્યમાં ઉપરોક્ત એક પણ શબ્દની જગ્યાએ 2 + V1 આપેલ હોય તો પણ હેતુ દર્શાવે છે. ઓનલી 2નો ઉપયોગ કરીને પણ આપણે સૌથી સિમ્પલી કહી શકાય તો પર્પઝ બતાવી શકીએ. દાખલા તરીકે આઈ રીડ અ બુક ટુ નો ધ હિસ્ટ્રી. હું આ બુક વાંચું છું કેમ કે મારે ઇતિહાસ જાણવો છે. આઈ રીડ અ બુક ટુ નો ધ હિસ્ટ્રી. અથવા તો ઉપરનું સેન્ટેન્સ લઈએ તો આઈ વેન્ટ ઇન ટુ ધ પ્રિન્સિપલ્સ ઓફિસ ટુ નો ધ ડિટેલ્સ, ટુ ગેટ ધ ડિટેલ્સ. બસ સિમ્પલ, ટુ પછી ગેટ, ઇન્ફિનિટિવ જેને આપણે કહી શકાય. તો એકદમ સિમ્પલ આઈડિયા છે શોઈંગ પર્પઝ. ઇટ્સ વેરી વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ સેન્ટેન્સીસ. ના પછી શોઈંગ રિઝલ્ટ છે. શોઈંગ રિઝલ્ટમાં TOO, ટુ, સો, ડોટ 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 ડેટ, સચ, ડેટ અને ઇનફ ટુ. ફોર એક્ઝામ્પલ, ધીસ ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. આ ટી એટલે કે ચા એટલી ગરમ છે કે પી શકાય એમ નથી. TOO, ટુ હોટ એઝેક્ટિવ આવશે. એક્ઝેક્ટિવ પછી ફરીથી TO2 આવશે. ટુ હોટ ટુ ડ્રિંક એટલે ટુ એ છે TOO નેગેટિવ છે, એટલે કે આ ચા ગરમ છે એટલે પી શકાતી નથી. પણ જ્યારે તમે ઇનફનો યુઝ કરો છો, લાસ્ટમાં ચોથું આપેલું છે અહીંયા, તો તમે આ રીતે કહી શકો, ધીસ ટી ઇઝ હોટ ઇનફ નોટ ટુ ડ્રિંક. આ એટલી ગરમ ચા છે કે પી શકાતી નથી. ઓકે, ધીસ ટી ઇઝ હોટ ઇનફ. હવે અહીંયા પહેલાં હોટ આવે છે પછી ઇનફ આવે છે. જ્યારે ઉપર આપણે શું કર્યું, જ્યારે TOO યુઝ કર્યો ત્યારે TOO પહેલાં આવે છે અને હોટ પછી આવે છે. એટલે એડજેક્ટિવ પછી આવે છે અને ટુ પહેલાં આવે છે. જ્યારે અહીંયા ઇનફ પહેલાં આવે છે, સોરી, એડજેક્ટિવ પહેલાં આવે છે અને ઇનફ પછી આવે છે. બસ આટલો ડિફરન્સ રહે છે. પણ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે TOOનો જ્યારે યુઝ કરીએ તો પાછળ નોટ કે નો જેવો શબ્દ નહીં આવે, કેમ કે TOO જાતે નેગેટિવિટી બતાવે છે, જ્યારે ઇનફ પોઝિટિવિટી બતાવે છે. એટલા માટે પાછળ જ્યારે નેગેટિવ જો સેન્ટેન્સ બનાવવું હોય તો પાછળ આપણે એને નોટ મૂકવું પડે. દાખલા તરીકે, ધીસ ટી ઇઝ હોટ ઇનફ નોટ ટુ ડ્રિંક.
જ્યારે ઉપર શું થશે? ધીસ ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. ઓકે, ના સો ડેટનો પણ ઉપયોગ કરી શકાય અને સચ ડેટનો પણ ઉપયોગ કરી શકાય, પણ સેન્ટેન્સ થોડુંક લેન્ડન થશે, એટલે કે લાંબુ થશે. ફોર એક્ઝામ્પલ, ધીસ ટી ઇઝ સો હોટ દેટ આઈ કેન નોટ ડ્રિંક. અથવા પાસ્ટ ટેન્સમાં હોય તો ધીસ tea was so hot that I could not drink. ઓકે, સો પછી આવશે જે એડજેક્ટિવ છે, સો હોટ દેટ, સચ હોટ દેટ. સો ધેટ અને સચ હોટમાં કોઈ ફરક નહીં આવે, કેમ કે બંનેનું સ્ટ્રક્ચર ઓલમોસ્ટ સેમ છે. ધીસ ટી ઇઝ સચ હોટ દેટ આઈ કુડ નોટ ડ્રિંક ઇટ or I cannot drink it. પ્રેઝન્ટ અને પાસ્ટમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આગળ પ્રેઝન્ટ ટેન્સ હોય તો પાછળનો પણ પ્રેઝન્ટ ટેન્સ આપશે, પાછળ કોઈ પાસ્ટ ટેન્સનું ક્રિયાપદ હોય તો પાછળ પણ એ પ્રકારે ક્રિયાપદ વપરાશે. ના, તો આટલા અહીંયા આપણે જોયા છે. હવે સીધા થોડાક જે જોઈ ગયા છે એના વિશે આપણે એક્ઝામ્પલ જોઈશું. બાકીના લેંગ્વેજ ફંક્શન નેક્સ્ટ ટાઈમ. જો અહીંયા કેટલાક લેંગ્વેજ ફંક્શન્સ આપેલા છે, એમાંથી આપણે જે સેન્ટેન્સ જોઈ ગયા છે એ જોઈએ. અહીંયા પહેલું જુઓ, કમ્પેરિંગ છે, એક્સક્લેમેશન છે, મેકિંગ સપોઝિશન છે, ગિવિંગ એડવાઇસ છે, એક્સપ્રેસિંગ પર્પસ છે. તો અહીંયા આમાંથી આપણે બે લેંગ્વેજ ફંક્શનની ડિટેલ ઉપર જોઈ છે. એમાં સેન્ટેન્સને જરા સમજીએ તો અહીંયા તમે જોઈ શકો છો, સેકન્ડ સેન્ટેન્સ જુઓ, ફીઝા મસ્ટ વર્ક હાર્ડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ, એક્સપ્રેસિંગ પર્પસ. તો આગળ આપણે વાત કરીએ એ પ્રમાણે કે પર્પઝ બતાવવા માટે ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, TO2, ઇન ઓર્ડર ધેટ, નોટ સો ધેટનો ઉપયોગ કરી શકાય અને સેન્ટેન્સ બનાવી શકાય. તો અહીંયા વિથ અ વ્યૂ ટુનો ઉપયોગ કરેલો છે. ફીઝા મસ્ટ વર્ક હાર્ડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ. હવે અહીંયા ઇન ઓર્ડર ટુનો યુઝ કરીએ તો ફીઝા મસ્ટ વર્ક હાર્ડ ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક્સ. ઓકે, હવે સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટનો ઉપયોગ કરીએ તો ફીઝા મસ્ટ વર્ક હાર્ડ સો ધેટ શી કેન ગેટ ગુડ માર્ક્સ, અથવા તો ફીઝા મસ્ટ વર્ક હાર્ડ ઇન ઓર્ડર ધેટ શી કેન ગેટ ગુડ માર્ક્સ. ચારે ચાર સેન્ટેન્સને ધ્યાનથી રિપીટેટિવલી સાંભળજો અને ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ એન્ડ ટ્રાય ટુ રાઇટ ઇટ ડાઉન. ઓકે, હવે પર્પઝનું એક સેન્ટેન્સ આપણે જોયું. હવે એડવાઇસ માટે અહીંયા સેન્ટેન્સ નથી, પણ નીચે આપણે જોઈએ કન્ડિશન્સવાળું કેટલું સેન્ટેન્સ છે. ઓકે, પીપલ કોન્સ્ટન્ટલી, સેકન્ડ સેન્ટેન્સ જુઓ, પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન વોલ્ડ નેમ એઝ ઇફ હી વર સ્ટીલ અલાઇવ. હવે અહીંયા કન્ડિશનવાળું સેન્ટેન્સ, આ સેન્ટેન્સ જે છે ને એ તમને એવું લાગશે કે ઇફનો ઉપયોગ કરેલો છે, પણ આ અલગ છે. કેમ અલગ છે? કે આ એક્સપ્રેસિંગ મેનર બતાવે છે, એક્સપ્રેસિંગ સપોઝિશન બતાવે છે. અહીંયા ઉપર તમને પહેલાં સમજાવી દો એનું સ્ટ્રક્ચર, કેમ કે આ ઘણી ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ ફંક્શન છે, એક્સપ્રેસિંગ મેનર અથવા તો એક્સપ્રેસિંગ સપોઝિશન. કેમ કે એ એક્સપ્રેસિંગ સપોઝિશન્સને આપણે સમજવું પડશે. અહીંયા આપેલું છે જુઓ, એઝ ઇફ અને વેર. જ્યારે એને મેકિંગ સપોઝિશન કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે એવું પણ કહી શકીએ કે સચિન પ્લેઝ, માય બ્રધર પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વર સચિન તેંડુલકર. મારો બ્રધર એવી રીતે ક્રિકેટ રમે છે કે જાણે એ સચિન તેંડુલકર ના હોય, એના જેવું એક્શન્સ બતાવી શકાય, અથવા એને એની સાથે કમ્પેરિઝન એક રીતે કહી શકાય, પણ એઝ ઇફનો ઉપયોગ કરીને કમ્પેરિઝન થાય. તો અહીંયા એક સેન્ટેન્સ જે આપેલું છે ને કે પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન વોલ્ટ નેમ એઝ ઇફ he were still alive. તો પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન એટલે કે વોલ્ટનું નામ લોકો વારંવાર લે છે, મેન્શન કરે છે, દર્શાવે છે, જાણે અત્યારે એ જીવિત ના હોય. તો એઝ ઇફનો ઉપયોગ કરીએ ને તો તમને એમ થશે કે ભાઈ હી આપેલું છે તો હી અથવા શી પછી તો વોઝ આવવું જોઈએ, પણ ના, એવું નથી. અહીંયા એક્સેપ્શન છે, એટલે કે અહીંયા અપવાદ છે. અપવાદ એટલે કે જે બીજાથી અલગ પડતું હોય, 99% કેસીસથી અલગ પડતું હોય, 1% કે 0.50%માં એવું હોય કે ગ્રામરના રૂલમાં ડિફરન્સ આવી શકે. તો અહીંયા એઝ ઇફ પછી જ્યારે સબ્જેક્ટ આવે, થર્ડ પર્સનનો આવે કે ફર્સ્ટ પર્સન આવે, તો એની પછી WERE વેર, જેને વર પર પ્રોનાઉન્સ થાય છે, એ જ આવશે. ઓકે, તો આનું બીજું એક્ઝામ્પલ આપણે એ પણ લઈ શકીએ કે હી સ્પીક્સ ઓન ધ સ્ટેજ એઝ ઇફ હી વર અ પોલિટિશિયન. એ સ્ટેજ પર જઈને એ રીતે ભાષણ આપે છે કે બોલે છે
કે એ જાણે એક પોલિટિશિયન ના હોય, એક નેતા, રાજનેતા ના હોય. ઓકે, નેક્સ્ટ નીચેનું સેન્ટેન્સ જુઓ. કોમલ ઇઝ ટુ ફેટ ટુ વોક વેરી ફાસ્ટ. મેં તમને કીધું એ પ્રમાણે કે TOO પછી એડજેક્ટિવ આવશે અને TOO જાતે નેગેટિવ છે. તો કોમલ ઇઝ ટુ ફેટ ટુ વોક વેરી ફાસ્ટ. કોમલ એટલી જાડી છે, એટલી બોડીમાં છે અથવા એટલી ફેટ છે કે ચાલી શકતી નથી. જો આપણે આ જે સેન્ટેન્સ છે એ શાનું છે? શોઈંગ રિઝલ્ટનું. ઓકે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, હવે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે તમારે પ્રેક્ટિસ ખાસ એ કરવાની છે. તમારી નોટબુકમાં જેટલા લેંગ્વેજ ફંક્શનનું ડિસ્કશન આજે આપણે કર્યું છે એ લેંગ્વેજ ફંક્શન્સને તમારે અહીંયા જે સેન્ટેન્સીસ આપેલા છે, અહીંયા સેન્ટેન્સીસ ઘણા બધા આપેલા છે, જે 5-6 આપણે લેંગ્વેજ ફંક્શન્સની અહીંયા વાત કરી. તો એ સેન્ટેન્સને તમારે બસ આઈડેન્ટિફાઈ કરવાના છે, એટલે કે શોધી લેવાના છે અને એ શોધીને તમારી નોટબુકમાં લખવાના છે. અને જે સ્ટ્રક્ચર બતાવેલા છે ઉપર, એ સ્ટ્રક્ચરને પણ નોટ ડાઉન કરી રાખવાના છે અને ટ્રાય ટુ રિમેમ્બર ધ સ્ટ્રક્ચર. અને એક એવી નાની ચીટ બનાવી દેવાની. એ ચીટમાં આપણે એવા લેંગ્વેજ ફંક્શનના સ્ટ્રક્ચર લખી દેવાના કે જેથી આપણે વારંવાર એને ખોલી શકીએ અને ઇઝીલી રિમેમ્બર આપણે યાદ રાખી શકીએ. ઓકે, તો બીજા જે લેંગ્વેજ ફંક્શન્સ છે, જો તમે એની પ્રેક્ટિસ ઓલરેડી કરવા માંગતા હોય, ઉપર ઓલરેડી એના ડિટેલ્સ બધી અહીંયા આપેલી જ છે, તો એ લેંગ્વેજ ફંક્શન્સને તમારે જાતે પ્રેક્ટિસ કરવાની, જોઈ લેવાના છે. અહીંયા આપેલા જ છે ઓલરેડી સામે કયા કયા વર્ડ્સનો ઉપયોગ થાય છે, એનું સ્ટ્રક્ચર શું છે. ઘણા બધા એવા લેંગ્વેજ ફંક્શન્સ અહીંયા આપેલા છે જે તમે જોઈ શકો છો, વાંચી શકો છો, સમજી શકો છો, નોટ ડાઉન કરી લેવાના. અને નીચે જે સેન્ટેન્સીસ બધા પ્રેક્ટિસ માટે અથવા પ્રેક્ટિકલ વર્ક માટે આપેલા છે, એ તમારે જેટલી બની શકે એટલી પ્રેક્ટિસ તમારે કરવાની છે. પણ મેઇન જે વર્ક હું આપું છું એ કરવાનું છે કે જેટલા લેંગ્વેજ ફંક્શન્સ મેં અહીંયા તમને ડિસ્કસ કર્યા છે એટલાનું કામ તો તમારે કરવાનું રહેશે. તો જેથી આપણે વધારે સારી રીતે સમજી શકાય. બિકોઝ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ એન્ડ પ્રેક્ટિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ. ઓકે, નેક્સ્ટ વિડીયો આપણે બનાવીશું કે જેમાં બીજા લેંગ્વેજ ફંક્શન્સ એના વિશે વાત કરીશું. તમે અગાઉથી પ્રેક્ટિસ પણ કરી રાખશો. તો નેક્સ્ટ વિડીયો જ્યારે બનાવવામાં આવશે ત્યારે તમારા કેટલાક જે ડાઉટ્સ છે એ પણ ક્લિયર હશે. અને જો તમને એવું લાગે કે કોઈક પ્રોબ્લેમ છે, ઇસ્યુ છે, તો યુ કેન કોન્ટેક્ટ મી એની ટાઈમ. થેન્ક યુ વેરી મચ.